તો રામ રામ બધા મિત્રોને. આજ આપણે કરવાનું છે ટ્રેક્ટરની સર્વિસ. કેમ કે આવ્યો છે ઉનાળો, તો મેં કીધું પાણી બગડી ગયું છે ને આની હા ડીપ ક્લિનિંગ કરવી પડી છે. એન્જિનમાંથી અંદર એનો કદડો બદડો કાઢીને નવું આપણે આરોનું પાણી નાખવાનું છે. પછી સલભભાઈની સર્વિસ કરવાની છે, કેમ કે સલભભાઈ હવે સવટવા મળ્યા છે. તો હાલો આને પેલા પાણી કાઢી નાખીએ, પછી સલભ ખોલીએ અને આનું આપણે એન્જિનમાંથી પાણી કાઢવા હાટું જો આ બોલ તમને હદેને ખ્યાલ હોય તો કોમેન્ટ કરીને કહેજો. અહીંથી પાણી કાઢી નાખવાનું એન્જિનમાંથી, કેમ કે આપણે આ ફર્સ્ટ ટાઈમ ખોલીએ છીએ. આપણે કડુડો હાવ કાઢી નાખવો છે, કેમ કે એમાં કાટ જામી ગયો છે એન્જિન. કેમ કે હમણાં નાખ્યું ને સાદું પાણી તે હાવ ડોળું થઈ ગયું, હાવ પાણી જ પીર્યું છે આમાં. તો હાલો આપણે આમાં પાણી નાખી દઈએ, આખું ડીપ ક્લિનિંગ કરી નાખીએ, સલબ ખોલીને એનો સર્વિસ કરી નાખીએ. તો હાલો આગળ બન્યા રહીજો, આપણે ખોલી નાખીએ. તો આ પાઇપને આપણે કાઢી નાખીએ અને આમાં પાણી કાઢી નાખીએ બધા. જતા આપણે રાજુલા બેટરી મૂકવા ને સામાન લેવા. આપણે બેટરી તો મૂકતા હોય, કેમ કે એમાં ચાર્જિંગ હતું નહીં, એટલે એને ચાર્જિંગમાં મૂકતા હોય. ને હાલો હવે આપણે પાછું કામકાજ કરીએ ચાલુ, કેમ કે આનું મેઇન બોલ ખુલ્લો છે, થોડુંક વગાડી કાઢવીને ખોલવામાં થોડુંક વાગે. થોડોક બોલને ટીપીને પછી પાનું લગાડી ત્યારે માણમાં આપણો મેળ આવ્યો છે. હાલો બોલને ખોલી નાખીએ, કાઢી નાખીએ આમાંથી પાણી એન્જિનમાં. જો એન્જિનમાંથી આ ફર્સ્ટ ટાઈમ મેં બોલ ખોલ્યો છે, જોઈ કેવું પાણી નીકળે આમાંથી. ચાલો હું પેલા પાણીથી આ બોલ ઢીલો કરી નાખું. તો ખુલી ગયો બોલ આપણો, કર્યો છે ઢીલો. અહીંથી જોતા તો લાગે તો છે એવું બગડી ગયું પાણી. ચાલો કાઢીએ આને. ના પડે આ એનો બોલ અને આ છે એન્જિનનું પાણી. જોવો તમે. તો આપણે ઝાડી આગળની ખોલ નાખી છે. મેં કીધું હવે રેગ્યુલેટર વિશે બાકી મેં કીધું એની શું લેવા રહેવા દઈએ. તો આની હવે કાઢી લઈએ આપણે. બોલ તો આ ઢીલા કરી નાખ્યા છે, કેમ કે આમાં નીકળો કચરો જમા છે. હાવ જો આના લીધે ગરમી પકડે છે. આની ગાડીની સફાઈ કરી નાખી, પ્લસ એન્જિનમાંથી પાણી તો નીકળી ગયું છે, આનું પાણી નીકળી ગયું, આખું કમ્પ્લીટ ચોખ્ખું કરી નાખીએ. તો હાલો પહેલાં આને રેગ્યુલેટર બહાર કાઢી નાખીએ. આને ધોઈને આનો હરખેથી સફાઈ કરીને મળીએ પછી. તો થઈ ગઈ છે રાઈટ, એટલે આપણે કામકાજ મૂકી દીધું છે. સવારમાં પહેલાં આનું આપણે સાફ સફાઈ કરીને પહેલાં આનું સાફ કરી નાખીએ, પછી એને ફિટ કરી દઈએ, કેમ કે આમાં છે નીકળો કચરો જોઈ જ તે. તો હાલો સવારે મળીએ. આપણે તો આની તો સર્વિસ કરી નાખીએ, આમાંથી પાણી નાખીને સવારથી નીકળે છે આમાંથી. આમાં કંઈ બહુ કાંઈ ખાસ કદડો બદડો હતો નહીં, એનું કામ ડન કરી નાખ્યું. આને આપણે સર્વિસ કરી નાખ્યું, સવારમાં ઊભા થઈને ડાયરેક્ટ ધોઈ નાખ્યું. આમાં બહુ કદડો હતો, કેમ કે આ આખું 100 કિલો હતું કે નહીં. તો હાલો હવે આને ફિટ કરી દઈએ અને પછી જઈએ રાજુલા. આ એક કામ સાઈડમાંથી થાય ને બીજું કામ લેવાનું છે. તો હાલો કરી નાખીએ ફિટિંગ. તો આનું રેગ્યુલેટરને આપણે કરી દીધું છે ફિટ. જઈને જાળી બાળી હંધુઈ હવે નાખવાનું છે આમાં પાણી. પેલા જતા આવી રાજુલા લેતા આવી બેટરી. તો હાલો લેતા આવીએ આપણે બેટરી. હવે આપણે નાખી દઈએ આમાં લીલું પાણી. બેટરી આપણે ફિટ કરી દીધી છે. હવે છેલ્લે પાણી વધ્યું છે, ચાલો પાણીનું નાખી દઈએ. કેમ કે રાતે ફિટ કરવાનું છે, કાલે સવારે જવાનું છે સીણા કાઢવા, એટલે આજે જ કામ કરવું પડશે.
હાલો પાણી નાખી દઈએ. આ મિનરલ વોટર. હાલો પાણી નાખી દઈએ.